સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલ હુમલાનો આ સમગ્ર મામલો સામે આવ્યો। ત્યારે અમદાવાદથી આ સમાચાર, જ્યાં નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલ હુમલાનો આ મામલો સામે આવ્યો। ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાર્યકર્તાઓ સ્કૂલ ખાતે પહોંચ્યા। એબીવીપીના કાર્યકર્તાઓ સ્કૂલે પહોંચ્યા હતા, જ્યાં જવાબદાર લોકો માટે કડક કાર્યવાહીની એબીવીપીએ માંગ કરી। ત્યારે શાળાના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપી એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી। ત્યારે નેશનલ સ્કૂલ સામે એબીવીપી કાર્યકર્તા પ્રિયમ ભાટિયાનું નિવેદન સામે આવ્યું। ગઈકાલે જે ઘટના બની છે, આ ઘટનાની અંદર એક વિદ્યાર્થી જે ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે અને જ્યારે પરીક્ષા પૂર્ણ થાય છે ત્યારે આ કેમ્પસની અંદર બહાર આવે છે ત્યારે અમુક વિદ્યાર્થીઓ કે અમુક અસામાજિક તત્વો દ્વારા એને ઢોરમાર મારવામાં આવે છે। આ ઘટનાની અંદર આ જે સ્કૂલની અંદર આજે વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને 2016ની જે પોલિસી છે એ પોલિસી મુજબ કે કોઈ પણ જવાબદારી આ શાળા પ્રશાસનની હોય છે એ પોલિસીમાં લખેલું છે। પરિષદ માંગ કરે છે કે આ જે ઘટના થઈ છે તેના ઉપર એક કડક ને કડક કાર્યવાહી થાય। અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બીજી જે મહત્વની માંગ છે કે આ જે કેમ્પસની અંદર એક સુરક્ષાનો જ્યારે વિષયનો થતો હોય ત્યારે સીસીટીવી કેમેરાથી માંડીને એક સુરક્ષા કર્મીની પણ અહીંયા અછત દેખાય છે। તો વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે સુરક્ષા કર્મીની પણ ભરતી કરવાની માગણી કરી કે વિદ્યાર્થીઓની સલામતી એ માટે તમારે પગલાં લેવા જોઈએ। અત્યારે હાલ જ અમે અમારી સ્કૂલમાં 2 સિક્યુરિટી રાખ્યા છે, એ એમને બતાવે કે અમે આજની તારીખથી જેનો અમલ ચાલુ કર્યું। શાળા તરફથી હવે ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવશે। શાળાની આજુબાજુના વિસ્તારમાં પણ શિક્ષકોના અને સુરક્ષા એજન્સીને એલર્ટ રાખવામાં આવશે કે બહાર જઈને પણ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની ઘટના ના કરે।